જો આમાં અમારા ગામના જે આવા બધા રસ્તા પકડી ગયા ને અમે જે નરિયા ભરવા આવ્યા ને કડિયા કામે હાલે છે નરિયા ભરાઈ ગયા નરિયાની હવે આ ટ્રેક્ટર આવતો ને હિસાબે હું ઊભો રહી ગયો તો અહીં પડી છે ને આ ટ્રેક્ટરમાં આપણે હજી જાકડો બનાવ્યો તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા આજે મારો પહેલો વ્લોગ છે. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આજથી આપણે શરૂઆત કરીએ છીએ. જો સારો લાગે તો કમેન્ટ પણ સારી કરતા જજો. તો હાલો આપણે ગામમાં જાવ. હાલો ગામમાં જઈ છા દૂધ લેતા આવી. તો હાલો ભાઈ, હવે આપણા ગામમાં છા દૂધ લઈ લીધા એ અને હાલો હવે આપણે વાડી પર જાય છા દૂધ લઈને. તો ક્યાં નાચો ભાઈ? તો ભાઈ જો આમાં અમારા ગામના જે આવા બધા રસ્તા પકડી ગયા ને એની હિસાબે ગાડી હાવ ધીમી આંકવી પડે. 150 રૂપિયા દેગા. પછી આપણે વાહે છા દૂધ છે ને તે ગાડી હાવ ધીમે ધીમે આંકવી પડે. જોતા બધા રસ્તા બેગડે થોડાકમાં. 2 hours later. તો ભાઈ અત્યારના વાગી ગયા છે સવારના 10 અને મારે ગામમાં અમારા હગાવમાં એક જણા નરિયા ભરવા નથી. હાલો આપણે નરિયા ભરવા જઈએ. તો બના રહ્યો અમારા વ્લોગમાં. તો ભાઈ ઓલા નરિયાજી પડ્યા છે આપણે ભરી અને ટ્રોલીમાં નાખવાના છે. તો હાલો હવે ભરવાનું ચાલુ કરી દઈએ. ફાઇનલી હવે આપણે ભરવાનું ચાલુ કરી દીધું. તો ભાઈ અમે જે નરિયા ભરવા આવ્યા ને કડિયા કામે હાલે છે ને ત્યાં ભાઈ ભાઈ ગાડીઓ કરે છે. તો મિત્રો ફાઇનલી 2 કલાકની મહેનત પછી આપણા નરિયા ભરાઈ ગયા નરિયાની. તો મિત્રો ફાઇનલી આપણે આખું ટ્રેક્ટર ભરી લીધું છે અને હાલો હવે આપણે વાડીએ જઈએ ખાલી કરવાનું છે. તો ભાઈ હાલો આપણે ગાડી લઈને મોર થઈ ગયા છે અને જો વાહે ઓલી ટ્રેક્ટરી વહી આવે છે. હવે ટ્રેક્ટર વયું આવે છે એ ભરીને આપણે હાલો મોર થઈ જાય ને વાડીએ પૂગી જાય. આપણે ફાઇનલી વાડીએ પૂગી ગયા ને આ બધા નરિયા છે ને ઉતારીને આપણે અહીંયા રાખવાના છે ને આ પતરા બધા અહીંયા રાખી દીધા છે. તો હાલો હવે લેટ્સ ગો. તો મિત્રો અત્યારે ટ્રોલી ખાલી થઈ ગઈ છે અને હવે હાલો માં પપ્પાને ત્યાં ઓલ ટ્રેક્ટર હાલે છે ને તેની હાલો હું ટિફિન દેવા જાઉં બહેનારીઓ વ્લોગમાં. તો ભાઈ ટ્રેક્ટર આવતો એના હિસાબે હું ઊભો રહી ગયો. તો હાલો આપણે નીકળીએ ટિફિન દેવા. તો તમે બધા ટ્રેક્ટરવાળા છે ને અહીં જતા જોતા થોડું તો જોવું. તો ભાઈ અહીં હું ટિફિન દેવા આવ્યો ને ત્યાં તો જોતા અરે આટી ટ્રેક્ટર બધા અત્યારે બંધ પડ્યા. બપોર થઈ ગયો ને અને જો ઓલા ટ્રેક્ટર ચાલુ છે અત્યારે બંધ થઈ ગયા છે. મિત્રો હાલો આપણે કાયકા ઘરે નીકળી જાય ને આ રસ્તામાં આડા ટ્રેક્ટર બહુ આવે તો ક્યાં નાચો ભાઈ? થોડું બહુ ઉડાડે છે આમાં. 3 hours later. તો મિત્રો હાલો અત્યારના બપોરના 3:30-4 વાગી ગયા છે અને હાલો આપણે ભૂકો ભરવા જવું એ ટ્રેક્ટર લઈને બે જાકડા જેવું એક ભાઈનું. ચાલો આપણે ભૂકો ભરવા જઈએ. તો ભાઈ જે આ ટ્રેક્ટરી અહીં પડી છે ને આ ટ્રેક્ટરીમાં આપણે હજી જાકડો બનાવ્યો. જાકડો બની જાય ને પછી આપણે જવાનું છે ભૂકો ભરવા. તો મિત્રો આપણે બધો જાકડનો સામાન લઈ અને આપણે ટ્રેક્ટરી લઈને નીકળી ગયા છીએ. તો ભાઈ આ અમારા ગામનું છે ને વડુતરા છે. તમને દેખાતું નથી બાકી અહીંયા વડુતરા આ બહુ ઊંડું. ભાઈ અમે અહીં વડા તળાવમાં આવ્યા હતા. વડા તળાવમાં મોરમનું કામ ચાલે જો અહીં જીસીબી હાલે. તો ભાઈ આપણે જે અત્યારે ભૂકો આટલો પડ્યો હોય ને બધો આપણે જો અત્યારે બધો ભૂકો ભરવાનો જ છે. ઓ હોય ભાઈ જતા પાણી નીકળી પડ્યો એકદમ. ઓ ભાઈ તમે જોતા ખરી कैसा लगा मेरा मजाक? આપણો જાકડો થઈ ગયો છે કમ્પ્લીટ ને હાલો ભરવાનું ચાલુ કરી દે. ભૂકો ભરવાનું હાલો કાંઈ કે ચાલુ કરી દે હવે. મિત્રો ફાઇનલી આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ભૂકાનું અને હાલો હવે જો ટ્રેક્ટર જાય છે તમને દેખાડું. ખાલી કરવાનું છે. ટ્રેક્ટર ભરાઈ ગયું અને ખાલી કરવા જઈએ. મિત્રો આપણે ટ્રોલી ઠલવી લીધી છે અને આપણે હાલો વાડીએ જાય અને પછી બીજો ફેરો ભરવાની છે નહીં.
બીજો ફેરો તમને દેખાડવો નથી, કેમ કે પહેલો ફેરો દેખાડવા એકને એક હું પાછું દેખાડી રાખું. એના માટે હવે બીજો ફેર ભરીને પછી આપણે ઘરે જાઉં. ભાઈ આપણે ભૂકો ભરીને આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે સાંજના 8 વાગી ગયા છે. અને આપણે હવે આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ. તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. રામે રામ ડાયરાને.